હાલમાં મોરબી સિરામિકના અમુક વિસ્તારમાં જેમ કે ખાસ કરીને પીપળી રોડ, માંડલ રોડના વિસ્તારના ઉદ્યોગકારોને બહુ મોટી હાલાકી ભોગવી પડી છે. એનું કારણ ફક્ત એક જ છે કે જે જેટકોની 220 કેવીમાંથી અને 66 કેવીમાંથી જે રંગપર બાજુની જે લાઈન આવતી હોય એની અંદર બ્લાસ્ટ થયો હતો. અંદાજે 12 કલાકથી વધારે પાવર કાપ રહ્યો હતો. ઉદ્યોગકારોને ડીઝલ બાળી અને ફેક્ટરીઓ ચલાવવાની નોબત આવી હતી. ફરી પાછો આજે સવારમાં કેબલની અંદર સેમ બ્લાસ્ટ થતાં પાછું આજ બંધ છે ઇન્ડસ્ટ્રી. અત્યારે ડીઝલ પણ મળી રહ્યું નથી, પાવર કાપ પણ છે. તો આ ઉદ્યોગને અને ઉદ્યોગકારોને બહુ મોટી તકલીફ પડી રહી છે. જેમ તેમ કરી અને આ યુદ્ધની સ્થિતિમાંથી બહાર નીકળી અને ઉદ્યોગો ચાલુ કર્યા અને આ પૈડા માથે પાટું એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આ પરિસ્થિતિ અત્યારે તો એક ચાલો કે એક્સિડન્ટલી આપણે માની શકીએ, પરંતુ આ પીજીવીસીએલના મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી પીજીવીસીએલનું 30%થી વધારે કોન્ટ્રીબ્યુશન ધરાવે છે કે જે 30%થી વધારે રેવન્યુ ખાલી ને ખાલી મોરબીમાંથી મળે છે. દરેક ઇન્ડસ્ટ્રીની અંદર એચડી કનેક્શન છે. તો આવડી મોટી ઇન્ડસ્ટ્રીને જો પીજીવીસીએલની ટીમ દ્વારા પાવર સપ્લાયની અંદર વારંવાર રજૂઆતો કરવા છતાં આવા જ પ્રોબ્લેમો રોજ દરરોજ આવતા હોય અને ઉદ્યોગકારો રોજ વારંવાર રજૂઆતો કરે છે. મોરબી લોકલ ઓફિસ હોય, ગોંડલ ઓફિસ હોય, રાજકોટ એમડી સાહેબ સુધી હોય, ગાંધીનગર મંત્રીશ્રી સુધી રજૂઆતો કરતા હોય, પણ આનું કોઈ નક્કર પરિણામ આજ સુધી મળ્યું નથી. તો આને લઈ અને આજને દરેક ઉદ્યોગકારો નારાજ છે અને અમારી એક જ અપીલ છે કે મહેરબાની કરી અને પીજીવીસીએલ દ્વારા, તંત્ર દ્વારા આ ઉદ્યોગને જે અત્યારે નુકસાની વેઠવી પડે છે એ ના થાય એનું તકેદારી રાખે તો જ આ ઉદ્યોગ ટકી શકશે. નહીંતર આ ઉદ્યોગને ટકાવવો બહુ મુશ્કેલ છે. કેમ કે અમારી ઇન્ડસ્ટ્રી કન્ટિન્યુઅસ પ્રોડક્શનવાળી હોવાથી જો અમારા ઉદ્યોગની અંદર 1 મિનિટનો પણ પાવર કાપ આવે તો એ હજારોમાં નુકસાની આવતી હોય છે. તો અહીંયા તો દિવસની અંદર 2 થી 4 વખત મિનિમમ પાવર કાપ આવતો હોય છે. કલાક, દોઢ કલાક, ક્યારેક તો 5 કલાક સુધી પાવર હોતો નથી. નાનો એવો ફોલ્ટ હોય અને બધા જ ફીડરો બંધ કરવા પડતા હોય છે. તો પ્રી મોન્સૂન કામગીરી પણ હાથમાં ધરવામાં આવે તો આવા બધા નુકસાનીઓથી આ ઉદ્યોગને બચાવી શકાય. હાલ છેલ્લા 4-5 દિવસથી જે ડીઝલની અછત જે ઊભી થઈ છે એને લઈને મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીને બહુ મોટી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. કેમ કે અમારું જે પ્રોડક્શન છે એ કન્ટિન્યુઅસ પ્રોડક્શન છે. એની અંદર પાવર કાપ આવતો હોય તો પાવર કાપના લીધે અમારે જનરેટર ફરજિયાત ચલાવવા પડતા હોય છે. અત્યારે અમારે જનરેટર ચલાવવા માટે જે ડીઝલ જોતું હોય તો ડીઝલ અમને બેરલમાં કે ભરી આપતા નથી. બીજા નંબરમાં અમારે જે લોડિંગ અને અનલોડિંગ થતું હોય એની અંદર પણ અમારે રેગ્યુલર જે સાધનો યુઝ થતા હોય, જેમ કે એમાં ફોર્કલિફ્ટ હોય, લોડર હોય, ટ્રેક્ટર હોય, તો આ દરેક સાધનોની અંદર ફરજિયાત ડીઝલ જોતું હોય છે. તો આ સાધનોને પણ ડીઝલ પૂરતા પ્રમાણમાં મળતું નથી. એને લઈ અમારા અત્યારે પ્રોડક્શનની અંદર બહુ મોટી તકલીફો ઊભી થઈ રહી છે. જો આ ડીઝલની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આ ઇન્ડસ્ટ્રી ફરી પાછી બંધ કરવાનો વારો આવશે. આ ઇન્ડસ્ટ્રી યુદ્ધ દરમિયાન 1.5 મહિનો બંધ રહેલી અને પાછું અત્યારે અમે ચાલુ કર્યા. લેબરોનો પણ પ્રોબ્લેમ છે. લેબરો ધીમે ધીમે આવતા જાય છે. જેમ તેમ કરીને લેબરો અમે લઈ આવ્યા છીએ. જો આ ઇન્ડસ્ટ્રી બંધ થશે તો આ આવેલા લેબરો પણ પાછા જશે અને લેબરો ફરી પાછા ક્યારે આવશે એ કહેવું બહુ મુશ્કેલ છે. તો અમારી એક સરકારશ્રીને નમ્ર અપીલ છે કે ઇન્ડસ્ટ્રી ચલાવવા માટે જે જરૂરિયાત છે ડીઝલની, એ ડીઝલનો જથ્થો અમને જો ફાળવવામાં આવે સ્પેશિયલ કેટેગરીમાં તો આ ઇન્ડસ્ટ્રીને આ જે મુસીબત આવે છે એ મુસીબતમાંથી બહાર આવી શકી અને ઇન્ડસ્ટ્રી રાબેતા મુજબ ચલાવી શકી અને જે અત્યારે લોકોને રોજગારી આપી છે એ રોજગારી પણ જળવાઈ રહે. તો ફરી વખત એક અમે વિનંતી કરી છે કે ડીઝલનો પુરવઠો અમને પૂરતા પ્રમાણમાં આપવામાં આવે અને ઇન્ડસ્ટ્રીને બચાવવામાં આવે.